દ્વારકા દેવસ્થાન સમિતિ અને દ્વારકાધીશ મંદિરના પૂજારીઓએ એવો નિર્ણય લીધો છે કે પુરુષોત્તમ માસના પાછલા 15 દિવસ એટલે કે આજે 2 જૂનથી 15મી જૂન સુધી દ્વારકાધીશ મંદિર ખાતે મંગળા આરતી અને મંગળા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ભાવિકોના દશેરાને ધ્યાનમાં રાખી 15મી જૂન સુધી દરરોજ મંગળા આરતી સવારે 5:30 વાગે થશે અને મંગળા દર્શનનો સમય સવારે 5:30 થી 8:30 વાગ્યા સુધીનો રહેશે। નિત્યક્રમમાં આ સમયના ફેરફાર અંગે દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે। પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે થઈ રહેલ છે। એમાં મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારેલ છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી મંદિર વ્યવસ્થાપન સમિતિની વિનંતીને માન આપી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન મંગળાના ક્રમમાં ફેરફાર થયેલ છે। આ તારીખ દરમિયાન આવતીકાલથી 2 તારીખથી 15 તારીખ જૂન મહિનામાં સવારે મંગળા 5:30 થશે। તો તમામ ભાવિક વૈષ્ણવોને ભક્તોને વિનંતી છે કે પોતે મંગળા આરતીના ક્રમમાં થયેલ ફેરફારને ધ્યાને રાખી પોતાનો શિડ્યુલ એ પ્રમાણે બનાવે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે અને મંગળા આરતી 5:30 શરૂ થશે। તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે।